નમસ્કાર મિત્રો, 25 ડિસેમ્બર રાષ્ટ્રીય સુશાસન દિવસ જેમની યાદમાં ઉજવાય છે એવા ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ અજાતશત્રુ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી વિશે આજે આપણે વાત કરીશું. તો ચાલો આજના જ્ઞાન મંથનની આ શરૂઆત કરીએ. बाधाएं आती है आए, घिरे प्लरे की घोर घटाए, पाँवों की नीचे अंगारे, सिर पर बरसे यदि ज्वालाए, निज हाथों में हंसते हंसते आग लगाकर जलना होगा, कदम मिलाकर चलना होगा. उजियारे में अंधकारे में, कल कहारे में बीच धार में, घोर द्रुणा में पूत प्यार में, क्षणिक जीत में दीर्घ हार में, जीवन के शतशत आकर्षक अरमानों को ढलना होगा, कदम मिलाकर चलना होगा. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે માતા કૃષ્ણાદેવી અને પિતા કૃષ્ણ બિહારી વાજપેયીના ઘેર થયો હતો. અટલ બિહારી વાજપેયીના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી ગ્વાલિયરમાં શિક્ષક હતા અને સાથે સાથે હિન્દી અને વ્રજ ભાષાના કવિ પણ હતા. માટે કવિતા અટલ બિહારી વાજપેયીને લોહીમાં જ મળી હતી. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ સરસ્વતી શિશુ મંદિર ગ્વાલિયરમાં, સ્નાતક વિક્ટોરિયા કોલેજ જે હવે લક્ષ્મીબાઈ કોલેજ તરીકે ઓળખાય છે આ કોલેજમાં ગ્વાલિયર ખાતે લીધેલું. અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ ડીએવી કોલેજ કાનપુરમાં અને એલએલબીનું શિક્ષણ પોતાના પિતા સાથે કાનપુરમાં લીધેલું. આપ જોઈ શકો છો લક્ષ્મીબાઈ કોલેજ ગ્વાલિયર. પાંચજન્ય, રાષ્ટ્રધર્મ, દૈનિક સ્વદેશ અને વીર અર્જુનના સંપાદક રહેલા અટલ બિહારી વાજપેયીએ પોતાની કારકિર્દીની શરૂઆત પંચજન્ય પત્રિકાથી કરેલી. ઓગણીસોને 54માં જવાહરલાલ નહેરુના મોટા બેન વિજયાલક્ષ્મી પંડિત સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે યુએનમાં ચૂંટાતા લખનૌની તેમની બેઠક ખાલી પડી અને સૌ પ્રથમ વખત 1955માં અટલ બિહારી વાજપેયીએ લખનૌની બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડેલી, પરંતુ એ ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડેલ. એ પછી ભારતની બીજી લોકસભાની ચૂંટણી 1957માં યોજાયેલી. આ 1957ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના લખનઉ, મથુરા અને બલરામપુર એમ 3 બેઠકો ઉપરથી અટલ બિહારી વાજપેયીએ ઉમેદવારી નોંધાવેલી, જેમાં મથુરા અને લખનઉ બેઠક ઉપરથી તેઓ પરાજિત થયેલા, જ્યારે બલરામપુરની બેઠક ઉપરથી તેઓ વિજેતા થયેલા. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાંથી લોકસભામાં ચૂંટાનાર અટલ બિહારી વાજપેયી એકમાત્ર નેતા છે. 1957થી 1977 સુધી અટલ બિહારી વાજપેયી જનસંઘના સંસદીય દળના નેતા રહેલા. 1968થી 1973 સુધી જનસંઘના અધ્યક્ષ તરીકે ફરજ બજાવેલી. 1977થી 1979 સુધી મોરારજીભાઈ દેસાઈની જનતા સરકારમાં વિદેશ મંત્રી રહેલા અને આ જ વિદેશ મંત્રીના કાર્યકાળ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંઘ એટલે કે યુએનમાં સૌ પ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર પ્રથમ ભારતીય બન્યા. મહાત્મા રામચંદ્ર વીરની વિજય પતાકા કવિતાથી વાજપેયીના જીવનની દિશા બદલાયેલી અને તેઓએ પણ કવિતાના માર્ગે ખેડાણ કરવાનું નક્કી કરેલું. મેરી 51 કવિતાએ એ અટલ બિહારી વાજપેયીનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ છે. આપ જોઈ શકો છો મેરી 51 કવિતાએ પુસ્તક. 6 એપ્રિલ 1980ના રોજ જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્યક્ષ તરીકે અટલ બિહારી વાજપેયીને સર્વાનુમતે ચૂંટી કાઢવામાં આવેલ. અટલ બિહારી વાજપેયીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ 10 વખત લોકસભા અને 2 વખત
રાજ્યસભાનું સભ્યપદ શોભાવેલું. 1996માં અટલ બિહારી વાજપેયી માત્ર 13 દિવસ માટે વડાપ્રધાન રહેલા. સૌથી ઓછો કાર્યકાળ ભોગવનાર વડાપ્રધાન એટલે અટલ બિહારી વાજપેયી, માત્ર 13 દિવસ. 1998-99માં 13 મહિના માટે બીજી વખત વડાપ્રધાન બનેલા અને એક મતે વિશ્વાસનો મત ન જીતી શકવાથી રાજીનામું આપી દીધેલું. 1999થી 2004 સુધી 5 વર્ષનો નિયતકાલીન કાર્યકાળ પૂર્ણ કરેલો અને 5 વર્ષ પૂર્ણ કરનાર પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન એટલે અટલ બિહારી વાજપેયી. જેમ પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ હતા, એમ પ્રથમ 5 વર્ષ પૂર્ણ કરનારા બિન કોંગ્રેસી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. 1998માં પોખરણ અણુ ધડાકા અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન થયેલા. આ અણુ ધડાકાના બે મુખ્ય હીરો હતા અટલ બિહારી વાજપેયી અને ડૉક્ટર APJ અબ્દુલ કલામ, જેને આ સમગ્ર અણુ ધડાકાની જવાબદારી સોંપવામાં આવેલી. 1999માં જ્યારે અટલ બિહારી વાજપેયી રખેવાળ વડાપ્રધાન હતા, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયેલું, જે યુદ્ધમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે વિજય પ્રાપ્ત કરેલો. 1999માં દિલ્હી અને લાહોર વચ્ચે બસ સેવાની શરૂઆત અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન થયેલી. આપ જોઈ શકો છો ચિત્રમાં અટલ બિહારી વાજપેયી, તત્કાલીન વિદેશ મંત્રી જશવંત સિંઘ, પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને એંગ્રી યંગમેન દેવાનંદને. 1999માં વાજપેયીજી સરકાર વખતે તત્કાલીન ટેલિકોમ મંત્રી પ્રમોદ મહાજન નવી ટેલિકોમ નીતિ લાવેલા અને આ નવી ટેલિકોમ નીતિના કારણે ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ સર્જાય. 31 ડિસેમ્બર 2001ના રોજ અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન પદે જ સંસદ ઉપર ગોજારો હુમલો થયેલો. ડિસેમ્બર 2005માં અટલ બિહારી વાજપેયીએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી અને લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને જવાબદારી સોંપેલી. વાજપેયીજીનું જ સપનું હતું સુવર્ણ ચતુર્ભુજ યોજના, જે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ભારતના મુખ્ય 4 મહાનગરોને જોડશે. અને બીજી યોજના હતી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કોરિડોર માર્ગની. આ ઉત્તર દક્ષિણ કોરિડોર માર્ગ જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી કન્યાકુમારીને જોડે છે. પૂર્વ પશ્ચિમ કોરિડોર માર્ગ અસમના સિલચરથી ગુજરાતના પોરબંદરને જોડે છે. અને 16 ઓગસ્ટ 2018ના રોજ સાંજે 5:05 અટલ બિહારી વાજપેયીએ અનંતના માર્ગે પ્રયાણ કર્યું અને અટલ યુગનો અંત થયો. અસ્તુ.